છેલ્લા 24 કલાકના ક્યાં મોટા સમાચાર છે જો તમને એના વિશે નથી ખબર તો તમે એક આ વિડીયો જોઈ લેશો તો આખા દિવસમાં જેટલી પણ ઘટનાઓ બની છે ને એ બધા વિશે તમને ટૂંકમાં ખબર પડી જશે. અને શરૂઆત આપણે સારા સમાચારથી કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી એક વાયરસ ચર્ચામાં હતો, એ હતો HMP. હવે આ જે વાયરસ છે એ કોરોના જેવો જ હતો, એટલે કે તેના લક્ષણો જે છે એ કોરોના જેવા હતા અને આ વાયરસ પણ ચાઇનાથી જ ફેલાયો હતો. સૌથી મોટી વાત એ હતી કે આ વાયરસના 5 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. પણ અત્યારે સૌથી સારી વાત એ છે કે અમદાવાદમાં અત્યારે આ વાયરસનો એક પણ એક્ટિવ કેસ નથી. એટલે કે આ જે 5 દર્દીઓ હતા એ સાજા થઈ ગયા છે અને તેના ઘરે પહોંચી પણ ગયા છે. જો કે હજુ પણ આ જે વાયરસ છે ઘણા રાજ્યોમાં અને દેશોમાં ફેલાયેલો છે અને આ વાયરસ સૌથી વધારે નાના બાળકો અને વૃદ્ધોને અસર કરે છે. એટલા માટે નાના બાળકો અને વૃદ્ધો હોય એને ઘરે રહેવું જોઈએ અને ખાસ પોતાનું ધ્યાન પણ રાખવું જોઈએ. કોલકાતાનો આરજીકર હોસ્પિટલનો જે કેસ હતો આપણે બરાબરનો યાદ છે, પરંતુ હવે જે એના દોષી છે એટલે કે સંજય રોય છે એને કોર્ટે સજા પણ સંભળાવી દીધી છે. કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી છે. આની સાથે 50,000નો દંડ પણ ફટકાર્યો છે. જો કે મહત્વનું છે કે સંજય રોય સતત કહી રહ્યો છે કે મેં આ ગુનો નથી કર્યો અને એની સાથે તે એમ પણ કહી રહ્યો છે કે મારા ગળામાં રુદ્રાક્ષની માળા છે. જો મેં આવું કંઈ કશું કર્યું હોત ને તો આ રુદ્રાક્ષની માળા તૂટી જાત. હવે આપણે ક્રિકેટની વાત કરી લઈએ તો 21 માર્ચથી ક્રિકેટનો તહેવાર એટલે કે IPL શરૂ થવા જઈ રહ્યો છે અને આ વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે લખનઉ સુપર જાયન્ટને પોતાનો નવો કેપ્ટન મળી ગયો છે. પહેલા જે KL રાહુલ હતો એ આ ટીમના કેપ્ટન હતા, પરંતુ હવે આ વખતે એટલે કે આ સિઝનમાં રિષભ પંત છે એ લખનઉ સુપર જાયન્ટના નવા કેપ્ટન બની ગયા છે. અને આ ટીમના માલિકે એવું પણ કહ્યું છે કે અત્યાર સુધી IPLના સફળ કેપ્ટનમાં ધોની અને રોહિતનું નામ લેવાતું હતું, પણ આવનાર 10 થી 12 વર્ષમાં આની સાથે સાથે રિષભ પંતનું પણ નામ લેવાશે. સૌથી મહત્વની વાત એ છે કે લખનઉ સુપર જાયન્ટે પંતને 27 કરોડમાં ખરીદ્યો હતો. ટૂંક સમયની અંદર જ આપણા દેશનું તો બજેટ રજૂ થવાનું છે, પરંતુ આની સાથે સાથે ગુજરાતનું પણ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. 19 તારીખે વિધાનસભામાં બજેટ રજૂ થઈ શકે છે. આની સાથે સાથે 20 તારીખે એટલે કે 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભાના પટલ ઉપર આખું જે બજેટ છે એ રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે જો દેશની વાત કરીએ તો 1 ફેબ્રુઆરીથી જ અહીં દેશનું બજેટ રજૂ કરવામાં આવશે અને નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આ બધી જ વાત કરવામાં આવશે. પરંતુ આ વખતે ખાસ કરીને ગુજરાત ઉપર બધાની નજર રહેશે. અત્યારે દેશમાં ચૂંટણીની સિઝન ચાલી રહી ને એવું લાગી રહ્યું છે અને આવનાર 3 થી 4 દિવસમાં ખબર પડી જશે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યારે યોજાશે. રાજ્યની ચૂંટણી આયોગે તૈયારીને આખરી ઓપ આપી દીધી છે. 23 જાન્યુઆરીએ મતદાન મથકોને આખરી ઓપ અપાશે અને એવું કહેવાય રહ્યું છે કે 27 જાન્યુઆરીએ સંવેદનશીલ મતદાન મથકોની યાદી પણ તૈયાર કરવામાં આવશે. સાથે જ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં યોજાશે એવું પણ કહેવાય રહ્યું છે. મનરેગા યોજના એક એવી યોજના કે જેની શરૂઆત કોંગ્રેસે કરી હતી. જો કે ભાજપના સમયમાં પણ આ જે યોજના છે એ લાગુ પણ કરવામાં આવે છે, પરંતુ કોંગ્રેસનો એવો આરોપ છે કે દાહોદમાં લગભગ 100 કરોડનું કૌભાંડ મનરેગાની યોજનામાં કરવામાં આવ્યું છે. અમિત ચાવડાએ આરોપ મૂક્યો છે કે કુવા ગામમાં 44 રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા હતા. રેઠાણા ગામે 13 કિલોમીટરના 33 રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા હતા. મંજૂર કરાયેલા રસ્તાઓમાં 1 પણ રૂપિયાનું કામ નથી થયું. 3 વર્ષથી સ્થાનિકો તંત્રને રજૂઆત કરતા હોવાનો પણ અમિત ચાવડાએ દાવો કર્યો છે. ના માત્ર આટલું જ, પરંતુ અમિત ચાવડાએ કોન્ટ્રાક્ટર ઉપર પણ ભ્રષ્ટાચારના આરોપ મૂકેલા છે. એક તરફ સરકારે આધાર કાર્ડ ફરજિયાત કરી દીધું છે અને એક તરફ એમ પણ કહી રહ્યા છે કે આધાર કાર્ડ અપડેટ કરવાનું છે, પણ બીજી તરફ દ્વારકામાં છેલ્લા 20-25 દિવસથી જે આધાર કાર્ડ કેન્દ્ર છે ને એ બંધ પડ્યું છે. હવે આ વિશે દ્વારકા મામલતદાર કચેરીના પૂર્વ ઓપરેટર સાથે વાત કરતા ખબર પડી કે આ ઓફિસમાં માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતું હતું અને જે પગાર છે એ પણ અનિયમિત આપવામાં આવતો હતો. એટલું જ નહીં, તંત્રની ભૂલ હોય તો પણ પગારમાંથી પેનલ્ટી કાપવામાં આવતી હતી. જ્યારે ઓપરેટર દ્વારા અધિકારીને આ વિશે જાણ કરવામાં આવી તો ઉપરી અધિકારીઓએ સપોર્ટ ન કર્યો અને એજન્સીને નેગેટિવ રિપોર્ટ આપીને નોકરીમાંથી કાઢી નાખવાની પણ ધમકી આપી હતી. આખરે ઓપરેટરે કંટાળીને જે આધાર કાર્ડ કેન્દ્ર હતું તે છોડી દીધું હતું અને જે છેલ્લા 20-25 દિવસથી આ જે આધાર કાર્ડ કેન્દ્ર છે ને એ બંધ પડ્યું છે. આજકાલ સોશિયલ મીડિયાનો દુરુપયોગ ઘણો વધી ગયો છે. જો કે આના ન્યૂઝ તમે સોશિયલ મીડિયામાં ચોક્કસથી સાંભળતા હશો, પરંતુ આજે જે સમાચાર આપણી સામે આવે છે એ કદાચ તમારા રૂવાડા ઊભા કરી નાખશે. 17 વર્ષની કિશોરી કે જેને તો હજી દુનિયાદારી જોઈ પણ નથી, એને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે સામે આવ્યું છે કે એને ઇન્સ્ટાગ્રામ થ્રુ કોઈ યુવક સાથે પ્રેમ થયો હતો, પરંતુ એ યુવકે બીજા સાથે લગ્ન કરી લેતા પોતે આઘાતમાં જતી રહી હતી. આઘાતમાં એને 3જા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જો કે અત્યારે તે હોસ્પિટલમાં છે અને અત્યારે તેની સારવાર ચાલી રહી છે. એટલા માટે થઈને બાળકોને એટલું તો ચોક્કસથી સમજાવીએ કે સોશિયલ મીડિયાનો જોઈએ એટલો જ ઉપયોગ કરીએ.
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. એવામાં છેલ્લા 1.5 વર્ષથી હમાસ અને ઇઝરાયલ વચ્ચે પણ યુદ્ધ ચાલી રહ્યું હતું. જો કે અત્યારે આ જે યુદ્ધ છે એનું વિરામ આવી ગયો છે અને બંને દેશોથી સમજૂતીથી બંધક બનાવેલા નાગરિકોને પણ ધીરે ધીરે છોડવામાં આવી રહ્યા છે. એવામાં ગઈકાલે હમાસે 3 યુવતીઓને છોડી હતી અને આ યુવતીઓ 471 દિવસ બાદ પોતાના પરિવારને મળી હતી અને તેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે હજુ પણ હમાસ અને ઇઝરાયલે ઘણા લોકોને બંધક બનાવીને રાખ્યા છે અને ધીરે ધીરે આગામી 1.5 મહિનામાં તેઓને છોડવામાં પણ આવશે. આજે જ્યારે ભારતમાં રાતના 11 વાગશે ને ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. પરંતુ આ બધાની વચ્ચે મહત્વનું છે કે એની પહેલા જ એમને એક રેલી યોજી હતી જેનું નામ પણ છે માગા. માગા મતલબ જેનું નામ છે મેક અમેરિકા ગ્રેટ અગેન. જો કે આને જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે જ તેમણે ઘણા બધા વાયદાઓ પણ કર્યા. જેમ કે એમણે એમ પણ કહ્યું કે હું યુક્રેનમાં યુદ્ધનો અંત લાવીશ, હું મિડલ ઇસ્ટમાં અરાજકતા અટકાવીશ અને ત્રીજા વિશ્વ યુદ્ધને થતા પણ અટકાવીશ. પણ આ બધાની વચ્ચે કદાચ તમને એ પણ પ્રશ્ન થતો હશે કે આનાથી ભારતને શું ફાયદો અને શું નુકસાન. એ જો તમારે જાણવું હોય ને તો આજનો એક ખાસ વિડીયો તમારા માટે બનાવેલો છે જે 8:30 વાગે vtvgujarati.com ઉપર રિલીઝ થવાનું છે. એટલા માટે થઈને એ વિડીયો પણ એકવાર ચોક્કસથી જોજો. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.com સાથે જોડાયેલા રહેજો.